વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ત્રિજ્યાનું સમીકરણ મેળવ્યું. બરાબર. આજનો આપણો પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાનું સમીકરણ મેળવ્યું. હવે આપણે આ સમીકરણ મેળવ્યું nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા r is equal to n square h square epsilon 0 એના છેદમાં pi z square m. બરાબર. આ આપણે સમીકરણ મેળવ્યું અને સમીકરણ નંબર 1. બરાબર. ત્રિજ્યાનું સમીકરણ. ઠીક છે. હવે આ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા E is equal to થશે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. શું થશે? ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. કોઈ પણ ની કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો. બરાબર છે. ગતિ ઊર્જાનું સૂત્ર થશે એટલે E બરાબર 1/2 mv² વત્તા કૌંસમાં માઈનસ સ્થિતિ ઊર્જાનું સૂત્ર એટલે 1/4 epsilon 0 ગુણાકારમાં q1 q2 ડિવાઇડેડ બાય r. જો સ્થિતિ ઊર્જા છે, જ્યારે અહીંયા આ જ કન્ડિશનની અંદર કુલંબીય બળ હશે ત્યારે એનું સૂત્ર થશે 1/4 epsilon 0 q1 q2 r². સ્થિતિ ઊર્જા માટે ખાલી શું આવશે? r આવશે. બરાબર. હવે દાખલા તરીકે q1 is equal to ન્યુક્લિયસનો વીજભાર Ze અને q2 is equal to ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે E. એટલે આ સમીકરણ આપણે કેમ લખી શકીએ? E is equal to 1/2 mv² પ્લસ માઈનસ માઈનસ 1/4 epsilon 0 ગુણાકારમાં Ze² r. Ze into E એટલે Ze શું થઈ જશે? સ્ક્વેર Ze² into r. અને સમીકરણ નંબર 2. બરાબર છે. હવે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોવાથી આપણે ગુરુત્વાકર્ષણથી આ વસ્તુ ભણતા આવીએ કે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોવાથી કેન્દ્રગામી બળ, અહીંયા આપણે ગુરુત્વાકર્ષીય બળ લખતા હતા, અહીંયા આપણે q બળ લખશું is equal to કુલંબીય બળ. બરાબર. કેન્દ્રગામી બળ is equal to કુલંબીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર થશે mv² r is equal to કુલંબીય બળનું મેં તમને કીધું 1/4 epsilon 0 ગુણાકારમાં Ze² એના છેદમાં r. કીધું ને સ્થિતિ ઊર્જામાં r આવશે, આમાં શું આવશે? r² આવશે. બરાબર. એટલે એક એક વખત r કેન્સલ. હું વિધું mv² is equal to 1/4 epsilon 0 into Ze² divided by r. બરાબર. અને સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ને બંને બાજુ 1/2 વડે ગુણતા. કેટલા વડે ગુણવાનું છે આપણે? 1/2. એટલે શું થશે? 1/2 mv² is equal to 1/4 epsilon 0 ગુણાકારમાં Ze² ના છેદમાં r. એટલે શું આપણે સમીકરણ મળશે? 1/2 mv² is equal to 4 દુને 8 એટલે 1/8 epsilon 0 ગુણાકારમાં Ze² ના છેદમાં r. અને આપણું સમીકરણ નંબર 4. બરાબર છે. હવે સમીકરણ 2 માં 1/2 mv² ની કિંમત મૂકતા શું કરશું આપણે? સમીકરણ 2 માં 1/2 mv² ની કિંમત મૂકતા એટલે સમીકરણ 2 ની અંદર 1/2 mv² ની કિંમત મૂકો. શું છે?
1 upon એટલે પેલા તો સમીકરણ 2 લખી નાખું એટલે E is equal to 1/2 mv square minus 1 upon 4 pi epsilon 0 ગુણાકારમાં z square ના છેદમાં r. હવે આપણે કિંમત મૂકીએ 1/2 mv square ની એટલે E is equal to 1 upon 8 pi epsilon 0 ગુણાકારમાં z square ના છેદમાં r minus 1 upon 4 pi epsilon 0 ગુણાકારમાં z square ના છેદમાં r. બરાબર, એટલે કોમન શું નીકળશે z square ના છેદમાં r એટલે E is equal to શું થશે z square ના છેદમાં r કૌંસમાં વધ્યું શું 1 upon 8 pi epsilon 0 minus 1 upon 4 pi epsilon 0 4 4 ને 8 નો લસાઅ એટલે 8 એટલે શું થશે E is equal to z square ના છેદમાં r કૌંસમાં 1 minus 2 કેમ કે અહીંયા 2 ઘટે છે 4 દુ ને 8 એટલે 1 minus 2 એના છેદમાં 8 pi epsilon 0 એટલે 1 minus 2 minus 1 કેટલા થયા E is equal to minus z square upon r ગુણાકારમાં 1 upon 8 pi epsilon 0 આવી રીતે આપણે લખી શકીએ ને બરાબર. હવે આને આપણો સમીકરણ નંબર ક્યાં પહોંચ્યા આપણે 5. સમીકરણ 5 માં r ની કિંમત મૂકતા બોલો સમીકરણ 5 માં r ની કિંમત મૂકતા ફોકસ રાખો બોલો કે રાખજો r ની કિંમત આપણે મૂકીએ એટલે પેલા તો r ની કિંમત r એટલે n square h square epsilon 0 એના છેદમાં pi z square m એટલે E is equal to minus z e square એના છેદમાં n square h square epsilon 0 એના છેદમાં pi z square m બરાબર ગુણાકારમાં 1 upon 8 pi epsilon 0 m નું m બરાબર. છેદનો છેદ જશે અંશમાં બરાબર એટલે E is equal to શું થશે minus z e square બરાબર એટલે તો અંશમાં m ને મોકલી દો એટલે minus z e square m નું m ગુણાકારમાં ઉપર મૂક્યું pi z e square m બરાબર એના છેદમાં શું વધ્યું n square h square epsilon 0 ગુણાકારમાં 1 upon 8 pi epsilon 0 m નું m બરાબર છે એટલે શું થશે E is equal to minus z square e raised to 4 pi m એના છેદમાં n square h square epsilon 0 ગુણાકારમાં 1 upon 8 pi epsilon 0 જો pi pi કેન્સલ થશે હજી epsilon 0 into epsilon 0 એટલે epsilon 0 સ્ક્વેર એટલે શું વધ્યું E is equal to minus z square e raised to 4 m એના છેદમાં 8 n square h square epsilon 0 સ્ક્વેર. તો આને આપણો સમીકરણ નંબર 6. સમીકરણ 6 છે કે આપણે હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાનું સમીકરણ દર્શાવે બરાબર છે. આ સમીકરણ ઉપરથી દાખલા તરીકે આપણે એવું કીધું કે હાઇડ્રોજન પરમાણુ માટે જ આપણે મેળવવાનું છે. આની અંદર તમે કાયદેસર જોયું ને તો E is proportional to z square એના છેદમાં n square. એક તો પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે અને એક આધારિત છે n ઉપર. n એટલે કેટલામી કક્ષામાં એ ભ્રમણ કરે છે એના ઉપર. બાકીનું બધું છે એ અચળ છે. E ઇલેક્ટ્રોનનું દળ અચળ છે
m અચળ સોરી e એટલે 1.6 into 10 raised to minus 90 અચળ. m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણાકારમાં 10 ની minus 31 અચળ. 8 અચળ. h એટલે 6.625 into 10 raised to minus 34 અચળ. epsilon 0 એટલે 8.85 into 10 raised to minus 12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ into મીટર minus 2 શું છે અચળ. એટલે ઊર્જાનો આધાર કેના ઉપર છે z² ના છેદમાં n² એટલે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે અથવા તો એ કેટલામી કક્ષામાં ભ્રમણ કરે છે. હવે દાખલા તરીકે આપણે એવું લઈએ કે હાઇડ્રોજન માટે શું થશે z is equal to 1 લેતા હાઇડ્રોજન માટે આપણે z is equal to શું લઈએ 1 બરાબર છે. n ને આપણે એમ નામ રહેવા દઈએ. એટલે હવે આપણે કિંમત મૂકીએ તો e is equal to minus હાઇડ્રોજન માટે z એટલે 1 નો વર્ગ 1 થઈ ગયું બરાબર e raised to 4 e ની કિંમત એટલે 1.6 into 10 raised to minus 90 ની 4 ઘાત બરાબર ગુણાકારમાં m એટલે 9.11 ગુણાકારમાં 10 ની minus 31 ઘાત એના છેદમાં 8 n² ને એમનો એમ રહેવા દો એટલે 8 n² ગુણાકારમાં h² એટલે 6.625 into 10 raised to minus 34 નો વર્ગ ગુણાકારમાં epsilon 0² એટલે 8.85 into 10 raised to minus 12 નો વર્ગ બરાબર. આની તમે ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે e is equal to 0.2 times 0.2173 into 10 raised to minus 15 divided by n² in joule બરાબર. ઊર્જાની કિંમત આપણે કેટલી મળશે બરાબર છે. એટલે આમ તો 4.1 2 3 ને 4 એટલે e is equal to 21.73 ગુણાકારમાં 10 ની minus 19 ઘાત જૂલ એના છેદમાં n² બરાબર છે. આ એની જૂલમાં ઊર્જા મળી. જૂલમાંથી ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે તમારે 1.6 વડે ભાગવા પડે એટલે E is equal to 21.73 ગુણાકારમાં 10 ની -19 એના છેદમાં 1.6 into 10 raised to -90 into n² ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર છે. એટલે E is equal to આનો જવાબ લેતા અહીંયા માઈનસ જ છે હો બધામાં શું છે માઈનસ કેમ કે અહીંયા આપણે માઈનસ નિશાનીથી આગળ વધીએ z² E નું સૂત્ર બરાબર. એટલે E is equal to તમને મળશે -13.6 એના છેદમાં n² ઇલેક્ટ્રો વોલ્ટ. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે 13.6 n² પહેલી કક્ષા હોય તો 13.6 જ રહે, બીજી કક્ષા હોય તો 2 નો વર્ગ થઈ જાય એટલે 13.6 ભાગ્યા 4, ત્રીજી કક્ષા હોય તો 3 નો વર્ગ એટલે 9, 13.6 ભાગ્યા 9 કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા મળે. એના માટે લખ્યું છે આપણે માત્ર હાઇડ્રોજન માટે. કેના માટે છે? હાઇડ્રોજન માટે બધી વાત છે બરાબર છે. હવે ઇલેક્ટ્રોનનો આ સૂત્રની મદદથી ઇલેક્ટ્રોનનો વેગ પણ તમને મળી જાય કે આ સૂત્ર પહેલા તો તમે જોઈ લ્યો વ્યવસ્થિત રીતે બરાબર, પછી ઇલેક્ટ્રોનના વેગનું આપણે સૂત્ર તારવીએ. આ સૂત્રની મદદથી જો તમારે ઇલેક્ટ્રોનનો વેગ જોતો હોય ને તો એ પણ મળે. આપણે એનર્જીનું ઇક્વેશન E is equal to શું મળ્યું -z² e raised to 4m divided by 8n² h² epsilon 0 બરાબર. હવે E is equal to આમ તો z is equal to 1 લેતા શું લેવાનું છે? z is equal to 1 એટલે શું થઈ ગયું? E is equal to e raised to 4 minus e raised to 4m એના છેદમાં 8n² h² epsilon 0. આની અંદર ગતિ ઊર્જાનું જ મહત્વ હોય એટલે ઊર્જા તમને દર્શાવે ગતિ ઊર્જા એટલે E બરાબર તમે લખી શકો 1/2 mv² બરાબર. એટલે કિંમત લખો અહીંયા તો શું થશે 1/2 mv² is equal to minus e raised to 4m એના છેદમાં 8n² h² epsilon 0 બરાબર છે.
e raised to 4 m આવું છે ને બરાબર હવે m પેલા તો કેન્સલ બે ઓલી સાઈડ મોકલી દો એટલે v² બરાબર શું થશે -2e raised to 4 એના છેદમાં 8n² h² એપ્સિલોન 0 હવે 2 ચોકુ ને 8 એટલે v² શું થયા e raised to 4 એના છેદમાં 4 n² h² એપ્સિલોન 0 બરાબર છે બસ તો આ v² v ની કિંમત પણ તમને ખબર છે કેવી રીતે મેળવી શકાય બરાબર આની મદદથી તમે શું મેળવી શકો v પણ મેળવી શકો બરાબર છે એપ્સિલોન 0 સોરી અહીંયા એપ્સિલોન 0 સ્ક્વેર જ છે એ બધે એપ્સિલોન 0 સ્ક્વેર જ છે તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે અંડર રૂટ e રેઝ ટુ 4 n² h² એપ્સિલોન 0 સ્ક્વેર n² આ બધાય માટે વર્ગમૂળ કેન્સલ આની બે ઘાત 4 નું વર્ગમૂળ 2 એટલે v ઇઝ ઇક્વલ ટુ શું થશે e નો વર્ગ એના છેદમાં 2 n h એપ્સિલોન 0 આ વેગનું સૂત્ર મળશે e² 2 nh એપ્સિલોન 0 બરાબર